અમરેલીમાં 80માં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનો રંગ જામ્યો છે। આજથી શરૂ થયેલા ત્રિદિવસીય ઉજવણી કાર્યક્રમ અંતર્ગત શહેર દેશભક્તિના રંગે રંગાયું છે। તિરંગા યાત્રા, પોલીસ જવાનોની અદ્ભુત પરેડ અને શસ્ત્ર પ્રદર્શન સહિતના કાર્યક્રમોએ અમરેલીને તિરંગામય બનાવી દીધું છે। આ ઉજવણી દરમિયાન લોકો માટે શસ્ત્ર પ્રદર્શન પણ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જ્યાં દેશની સુરક્ષામાં ઉપયોગમાં લેવાતા વિવિધ શસ્ત્રો અને સાધનોને નજીકથી નિહાળવાની તક મળી રહી છે। સ્વતંત્ર દિવસ અમરેલી ખાતે યોજવાનું ડિસાઇડ કર્યું છે। એના અનુસંધાને ગુજરાત પોલીસ દ્વારા ટોટલ 32 સ્ટોલ અલગ અલગ પ્રકારના વેપનો છે। ગુજરાત પોલીસમાં જે પણ વિભાગો છે, ચેતક કમાન્ડો છે તો ચેતક કમાન્ડોના ટોટલ 10 આધુનિક વેપનના સ્ટોલ છે અને સ્ટેટ બીડીએસ છે એમના 5 સ્ટોલ છે અને મરીન કમાન્ડો ટાસ્ક ફોર્સના 5 સ્ટોલ છે અને સ્ટેટ ડિઝાસ્ટરના 5 સ્ટોલ છે અને અમરેલી જિલ્લા પોલીસના ટોટલ 5 સ્ટોલ છે। જે રીતે 15મી ઓગસ્ટની ઉજવણી રાજ્ય કક્ષાની અમરેલી જિલ્લાના જ્યારે આંગણે થતી હોય ત્યારે અમરેલી જિલ્લામાં એક દિવાળી જેવો માહોલ લોકોમાં જોવા મળી રહ્યો છે। રાત્રે તમે જે રીતે અમરેલી શહેરમાં પરિવાર સાથે નીકળો, જે રીતની રોશનીનો શણગાર અમરેલીમાં કરવામાં આવી રહ્યો છે, ખાસ કરીને વહીવટી તંત્રને પણ મારી હૃદયની શુભકામના પાઠવું છું। આજે આપણે તિરંગા યાત્રા ભવ્યથી ભવ્ય અમરેલીની શહેરની અંદર હજારો લોકોની મેદનીની એક તિરંગા યાત્રા અમરેલી શહેરની અંદર આજે બહુ મોટી સંખ્યામાં લોકો જોડાણ હતા। એ બદલ સમગ્ર વહીવટી તંત્રને, ટીમ સંગઠનને, ચૂંટાયેલી પાકને પણ શુભકામના આપું છું। સાથોસાથ અમરેલી પોલીસ વડા દ્વારા, પોલીસ વિભાગ દ્વારા એક ખૂબ સુંદર શસ્ત્ર પ્રદર્શનનું એક આયોજન કરવામાં આવ્યું છે।